ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર। તો સવાર મોર્નિંગની અંદર મિત્રો તમારો ભાઈ રૂટિન કામ ઉપર પહોંચી ગયો છે। તમને ખબર જ છે આપણે રૂટિન કામ શું છે, ખેતીનું, કારણ કે આપણે ખેડૂત છીએ। જય જવાન જય કિસાન સાથે આપણે વ્લોગની શરૂઆત કરશું મિત્રો। તો સવાર મોર્નિંગ અંદર મિત્રો આપણે આવી ગયા છીએ વળી પાછા જો કાલે કામ કર્યું હતું ઢાળિયા પાડે કર્યા હતા એની જગ્યા ઉપર। તો આપણે આજે આ ઢાળીઓ ખોળવાનો છે, ખોળવાનો બધો આળો કાઢવાનો છે અંદરથી। પેલું બાજુ ડબ્બુ નાખે છે પાડીઓ, ઢાળીઓ ચડાવવા કાલે નાખ્યો હતો, ચડાવવાનું બાકી હતો। અને મિત્રો આજે પાણી આવે છે 3 વાગે, તો ઢાળીઓ બાકી છે ખોળવાનું। કુંડીથી મોડી આટલો તૈયાર કરી દેવું એટલે આપણે પાણી વળી જાય કાલે નહીં, આજે 3 વાગે એટલે સામે રાયડો દેખાય એમાં પાણી ચાલુ છે, એ પીને આપણે પાણી આપવાનું છે। તો કમ્પ્લીટ ઢાળીઓ કરી દેવું ફટાફટ મિત્રો। તો વ્લોગ કેવા લાગતા હોય મિત્રો કમેન્ટ કરો, કમેન્ટ કરતા નહીં મજા નહીં આવતી યાર। અને આજે મિત્રો કદાચ પાટણ જવાનું છે કામ માટે, કામ છે મામલતદાર ઓફિસમાં, તો ફોન આવે 9-10 વાગે જો જવાનું છે, ત્યાં 8:30 થઈ ગયા છે। એટલે મિત્રો આપણે ફટાફટ કામ ચાલુ કરી દઈએ, પછી તમને મળીએ। અને કદાચ ફોન આવે તો જવું પડે તો કામ અધૂરું રહે, તો ફટાફટ ઢાળીઓ ફરશું મિત્રો। ઢાળીઓમાં 4 જોરદાર થઈ જાય ને તે ગોદવી પડે પાવડી હારી આમ। તો ફાઇનલ મિત્રો ઢાળીઓ એકદમ ચકચકાટ બનાવી કાઢ્યો, તમે જુઓ સવારે આવ્યા ત્યાં ચેવો તો અત્યારે જુઓ ખાલી આમ એકદમ 100 જેવો બનાવી દીધો, સાફ કરીને તૈયાર કરી દીધો કમ્પ્લીટ। અને ખેતરમાં પાણી આવ્યું કમ્પ્લીટ થઈ ગયું છે, અને લાઇટ 1 વાગે આવશે, આપણે 3 વાગે જો પાણી વળશે તો આજે શૂટિંગમાં લોચા થવાના, કારણ કે ખેડબાજ પેલા ભાઈને પાણી વળવાનું શૂટિંગ કરાવી જવાનું હતું। પ્લાન ચેન્જ થશે, વેકન શૂટિંગ કરવા આવશું તો ભાઈ શૂટિંગ બંધ થઈ ગયા, 2 બાજુ પાણી છે, બેને અલગ અલગ જગ્યાએ બધું તમે જોઈ શકો કમ્પ્લીટ રેડી બધું કામ। અને ડબ્બુ ચારનો પોટલો કરી દીધો, ચાલ લઈને જાઉં વાળામાં નહીં, હજુ ગવાની પાડીઓ નાખવાની, ઘઉં વાયેલા પડે 3 દિવસથી, પરમદારના વાય હજુ 3જો દાડો થઈ ગયો, ઘઉંની પાડીઓ કરી દેવું પછી ઘરે જાઉં। લેડો કદાચ પાટણ જવાનો ફોન આવે નહીં, આવશે તો પાટણ જાઉં મિત્રો। એકચ્યુઅલી આપણે પાટણ આવ્યા છીએ ભાઈબંધ સાથે, કામ કરવાથી કામ ટાઈમ લાગતો નહીં, કોઈ બેટ કોમ થાય એવું લાગતું નહીં ને, એટલે ખાલી પાટણ ચાલે। અમારે આધાર કાર્ડ નું હતું કોમ નહીં કે જમીન। તો મિત્રો આપણે આવ્યા છીએ પાટણ, આપણો મામલતદાર ઓફિસ કામ કરવા માટે। તો ગોવિંદભાઈ 2 જણા હાર્દિક આવ્યા છે આધાર કાર્ડ માટે, તમને ખબર પડે લેડો મિત્રો મળીએ તમે। પાટણ આવ્યા હતા તો આપણે સતી માતાના દર્શન કરવા આવી જાય છીએ। જો હાર્દિક આવ્યા દર્શન કરવા આપણે જય ભાઈ। तो मित्रों में स्कूल ट्रेन लेवा है कोचिंग गरम थोड़ा गरम करी भाई बोल ये नक्की ना भाई। गोविंद भाई आरी लेवा आया छी पाड़ोशी मंगाई हम लीधो वादरी में लीधो वादरी पण લીધું પણ એ સારું લઈ જાય પછી ના સેટિંગ થાય તો ને ઓય યાર એટલે આપણે સામે આવે પાટણ આવે છે ને ગોવિંદભાઈ સામાન લેવા ઉભા રહે એમનો આરી પોનું નદરી પોનું ટોટલ સામાન મળે મિત્રો અહીંયા લેલો લે લ્યો નંબર મશીન ડ્રીલ મશીન બધું લેડો આગળ જેલા મળીએ। તો મિત્રો પાટણ નું 50% કોમ પટી 50% બાકી એવું છે ને। નાસ્તો તો આવી જાય છે મિત્રો, એમને લાગી ગયો ગુલથી સમોસા મંગાય આપણે। ચલા વાગે 4 વાગે, હા 4 વાગી જાય કમ્પ્લીટ। હું નાસ્તો કરવા બેઠા છીએ, તો ગયા તો 5 પાક્ષી કરાવી, હવે કાલે પાટણ તો આપવું પડશે। ચલો મિત્રો મળીએ નાસ્તો કરી પછી માહિતી મળી કે આટલું જોશે ડોક્યુમેન્ટ કરવા માટે। તો ફાઇનલી મિત્રો પાટણથી ઘરે આવી જાય છે આપણે, જ્યાં દૂધ ભરાવા ફટાફટ આવીને નવું જવાનું છે ખેતરમાં, પાણી ચાલુ છે અજમાની અંદર, એ પહેલાં જવાનું છે ખેતરમાં 4 વાટવા છે રાધેની મમ્મી ઉપડા જાઉં, ઉપડા જઈને આવીને ફટાફટ પાણી પર જાઉં બત્તી લઈને, પાણી ચાલુ છે તો સ્વેટર બેટર પહેરી ટોપી પહેરીને જશું આપણે। દૂધ ભરીને આવી જાય છે મિત્રો આપણે, આ છે મારા ગોકા મહારાજનું મંદિર સડક। ચાલો મિત્રો આપણે ફટાફટ જઈએ ખેતરમાં,
નવા ખેતરમાં જઈએ સીધા વાળામાં સીધા પહેલાં જઈએ વાળામાં જઈએ ખેતરમાં. ચાલો તો મિત્રો આપણે દૂધ ભરાઈને ખેતરમાં ગયા હતા ચાર લેવા માટે. 4 બાર લઈને આવી ગયા છીએ ખેતરમાં સીધા. પાણી ચાલુ છે તમે જોઈ શકો આપણો. તો બત્તી નવી લાવ્યા છીએ આપણે અમૂલ. તો જોઈએ જેટલો પાણી પોકી બત્તીની સ્પ્રે સારી જો એ હોમો ખીદડો 2-3 ખેતર કમ્પ્લીટ દેખાય. પાણી ચાલુ છે જોઈએ પોકી નાખ પોકી કારણ કે જોવાની જરૂર ન પડે. પહોંચી ગયું કમ્પ્લીટ પાણી આપણે બદલી દેવું. હા કમ્પ્લીટ પાણીઓ ભરાઈ જાય તો આપણે પાણી વાળી લેવું પછી તમને મળીએ. જો બત્તીની સ્પેસ સારી છે અમે વાળ સુધી કમ્પ્લીટ દેખાય. રોજરો પૂંડવા માટે લોપી બત્તીઓ મજા આવે લેડો. તો મિત્રો આપણે ગયા હતા ખેતરમાં પાણી વાળવા માટે. તો પાણી વાળવા ગયા એટલે શૂટિંગ કર્યું થોડું અને પછી ચાર્જિંગ ઓછું હતું તો આપણે એક વિડીયો એડિટિંગ કર્યું. વિડીયો અપલોડિંગ કર્યું ને પછી થોડા રીલ જોયા. ચાર્જિંગ હતું નહીં આપણે શૂટ વિડીયો કરી નથી ને હવે. તો મિત્રો હવે આપણે આવી ગયા છે ખાઈ પીને ખેતરમાં. તમે જોઈ શકો છો આપણા ફાર્મ હાઉસ ઉપર પેશનની વર રાખવા માટે. તો મિત્રો ખરેખર શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઠંડીની. તો મારા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને એટલું જ કહેવાનું કે ઘરેથી બહાર નીકળતા હોય તો ટોપી સ્વેટર અને પહેરવાનું રાખો. ને કદાચ બાઇક ઉપર ડ્રાઈવ કરતા હોય તો હાથે મોજા પહેરવાનું રાખો. ને આપણે કમ્પ્લીટ કોટ પહેરીને આવ્યા હતા. જોવા કોટ પડે આપણો પણ હવે આવીને હું ગાડી નાખ્યો છું ઊંઘવા માટે ચમકે ફાવતું નહીં ડટ્ટો થાય ને છે. ઊંઘતી વખતે હું કશું પહેરતો નથી પણ બહાર નીકળી એટલે આપણે સ્વેટર કોટ પહેરીને નીકળીએ કારણ કે ઠંડીની શરૂઆત થઈ જાય શરદી બધી લાગી જાય બીમાર પડીએ. અને અત્યારે કોમની સિઝન ફૂલ છે અમારે ખેતીવાડીની તો બીમાર પડે તો કોમ બધું પડી જાય. એટલે હાલ તો 15-20 દિવસ તો વાવણી સેટ છે અજમા અને વરિયાળીની. પછી કદાચ નવરા પડશું ને પછી એડાનું પાણી ચાલુ થઈ જશે. તમને જો બતાવતા રહીશું મિત્રો. આપણે ખેડૂત છીએ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારા દરેક ખેડૂત મિત્રોને એક જ કહેવાનું એટલું જ કહેવાનું મારે કે હું તમારો જ ભાઈ છું ખેડૂત. તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. તો મિત્રો મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.